વૈશાખ સુદ ચોથના રોજ ગણેશ ચતુર્થી મનાવવામાં આવતી હોય છે. ભાવનગર સહિત ગુજરાતભરમાં આજે ગણેશ ચતુર્થી મનાવવામાં આવી રહી છે. ભાવનગરના ભીડભંજન મહાદેવજીના મંદિર ખાતે આવેલ ગણેશજીના મંદિરમાં ભાવિકો ઉમટી પડ્યા હતા. જ્યારે ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલ અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિર ખાતે આજે મંગળા આરતી, રાજભોગ દર્શન અને સાંજે 4 થી 6 બહેનોનો સત્સંગ યોજાયો હતો. જ્યારે 7 ને 15 કલાકે 108 દીપમાળાનો ઉત્સવ આરતી કરવામાં આવી હતી. મંદિર આજે રાત્રે 1 વાગ્યા સુધી ભાવિકોને દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે. ગણેશ ચતુર્થીના રોજ લોકો પોતાના ઘેર પણ ગણેશજીની પૂજા લાડુનો ભોગ ધાવીને કરતા હોય છે. હું કિશનભાઈ શાસ્ત્રી. સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિરના પ્રાંગણમાં વૈશાખ સુધી ચોથ ઉજવવામાં આવશે. જેમાં સવારે 8 કલાકે મંગળા આરતી દર્શન, 11:30 કલાકે રાજભોગ દર્શન, 4 થી 6 બહેનોનો સત્સંગ અને 7:15 કલાકે 108 દીપમાળા સાથે ઉત્સવ આરતી દર્શન થશે. 10 વાગ્યા સુધી મંદિર પરિસર ખુલ્લું રહેશે. આજના દિવસે ખાસ ગણપતિને સિંદૂર ચડાવવાનો, લાડુ ધરાવવાના, દુર્વા ચડાવવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે અથર્વશીષ પાઠ છે, સંકટનાશક સ્તોત્ર છે, જે કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે.